ભાગદોડ ભરી આ જિંદગીની અંદર સામાન્ય નાગરિકને અથવા તો એ રાજ્યની સામાન્ય જનતાને જોઈએ છે શું? માત્ર ને માત્ર રોજગાર અને પોતાના પરિવારની એ પ્રાથમિક સુવિધાઓ. જીવનમાં કોઈ માણસને આ બે વસ્તુ મળી જાય છે તો એ માણસ એ પોતાનું જીવન ગુજરાન ચલાવવા માટે એ રોજગારની અંદર એ મહેનત કરતો હોય છે. પરંતુ જે માણસ વર્ષોથી કોઈને કોઈ જગ્યા ઉપર પોતાનો રોજગાર મેળવતો હોય અને તંત્ર દ્વારા જો એ જ જગ્યાને હટાવવા માટેની વાત કરવામાં આવે તો શું અસર થાય? રાજ્યની અંદર આજે એક સાથે 1, 2, 3, 4, 5 નહીં પરંતુ 100 જેટલા લોકોએ રાષ્ટ્રપતિને ઈચ્છા મૃત્યુ સાથેનો એક પત્ર લખ્યો છે. પત્ર લખવાની જરૂર એટલા માટે પડી કે રાજ્યની અંદર આવેલા રાજકોટના ધોરાજી નગરપાલિકાની અંદર શાકભાજીના ધંધા કરનારા ધંધાર્થીઓ જે છે કે જે વર્ષોથી એક જગ્યા ઉપર બેસે છે ને પોતાનો ધંધો રોજગાર ચલાવીને પોતાનું ઘર ચલાવે છે, પોતાનું ગુજરાન ચલાવે છે, પરંતુ નગરપાલિકા દ્વારા એ તમામ લોકોને એ જગ્યા ખાલી કરી દેવા માટે સૂચનો આપવામાં આવ્યા છે અને તેની બદલાની અંદર નગરપાલિકાએ યોગ્ય વ્યવસ્થાઓ પણ નથી કરી અને તેમ છતાંય તેમના ઉપર એ દબાણ આપવામાં આવે છે કે તમે આ જગ્યા ખાલી કરી આપો. જો કે હવે આ સમગ્ર મામલે એ શાકભાજીનો વેપાર કરનારા એ તમામ લોકો એકત્રિત થઈને નગરપાલિકાના ચીફ ઓફિસરને એક આવેદનપત્ર આપ્યું છે અને એ આવેદનપત્ર રાષ્ટ્રપતિને સંબોધીને લખવામાં આવ્યું છે અને તેમાં એ 100 જેટલા લોકોના નામ છે, તેમની સિગ્નેચર છે અને આ તમામ લોકોએ રાષ્ટ્રપતિ પાસે ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. તમે વિચાર કરો સાહેબ, એ માણસોને કેટલી હદ સુધી હેરાન કરવામાં આવ્યા છે, કઈ હદ સુધી એ લોકો ઉપર માનસિક ત્રાસ ગુજારવામાં આવ્યો છે એ ધંધો રોજગાર ન કરવા માટે અને જગ્યા ખાલી કરવા માટે. એક જ જગ્યા ઉપરથી છેલ્લા 20, 25, 30 વર્ષ સુધી જો કોઈ વ્યક્તિ ધંધો રોજગાર કરતો હોય અને અચાનક જ તેના હાથમાંથી તમામ વસ્તુ છીનવી લેવામાં આવે ત્યારે શું પરિસ્થિતિનું નિર્માણ થાય છે? શું કહ્યું આ તમામ એ સ્થાનિક લોકોએ કે જેમને રાષ્ટ્રપતિ પાસે ઈચ્છા મૃત્યુની માંગ કરી છે? એ પણ સાંભળી લો. પહેલા मकबूल भाई गराना, पूर्व वाइस प्रेसिडेंट धोराजी नगर पालिका ने गराना समाज में सेक्रेटरी छूँ ने मुस्लिम आगेवान छूँ. आज रोज अमे चीफ ऑफिसर साहब ने नकल देवा आवेला था जे अहींया अमारा हिंदू मुस्लिम समाजना लोको वेपार करे छे तन दरवाजा पासे ने शाकभाजी तथा डूंगरी लसण बटेका छूटक फ्रूट जे काईनो वेपार छे ए पोतपोतानुं रोजीरोटी कमावे छे. तो नगरपालिका तरफथी जग्या खाली करवानो आदेश मौखिक आपवामां आवेलुं हतुं. तो आज रोज अमे समाजना लोको साथे तमाम भेगा थईने एक नक्की करेलुं आ लोकोए के भाई आपणे आ जग्या आपणे અહીંથી खाली थशे, शाक मार्केट पर वर्षोथी बंध छे खंडરના ભાગરૂપે, તો આપણે ધંધો રોજગાર ક્યાં કરશું? ધંધો રોજગાર નહીં કરીએ તો 100-150 પરિવારનું ગુજરાન કેવી રીતે ચાલશે? તો ઈચ્છા મૃત્યુ રાષ્ટ્રપતિ સાહેબ પાસે એ લોકોએ માંગેલી છે બધા સાથે મળીને અને નગરપાલિકાના ચીફ ઓફિસરને અમે રિક્વેસ્ટ કરી કે ભાઈ અમને અહીંયા ધંધો વર્ષોથી હાલે છે, ગોંડલ ઇસ્ટેટના વખતના થરા છે ને આપ સાહેબ આના અંદર સારી રીતે કોઈ પણ નિર્ણય કરી આપો ને અમે ડેપ્યુટી કલેક્ટર પાસે પણ સાંજે જવાના છે. મારું નામ સલીમ મોગલ, ધોરાજી શહેરના ત્રણ દરવાજા વિસ્તારમાં જે શાકભાજીના ધંધાથી કરતા વેપારીઓને ધોરાજી નગરપાલિકા દ્વારા જાણ કરવામાં આવેલ છે કે તમે તમારા ધંધા અને રોજગાર બંધ કરી અને જગ્યા ખાલી કરવામાં આવે. હવે પ્રશ્ન એ થાય છે કે ધોરાજી શહેરમાં જે શ્રમિકો છે, જે મજૂરી કામ 2 ટકનું રડી અને પોતાના ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે એવા આશરે 100 જેટલા લોકો ક્યાં જશે? કેમ કે નગરપાલિકા દ્વારા જે બનાવવામાં આવેલ શાક માર્કેટ આજે વર્ષોથી દૂર થઈ રહી છે, ખંડેર બની ગઈ છે, પરંતુ એની બાબતે કોઈ લોકાર્પણ અને જગ્યા સોંપવામાં આવેલ નથી. પરંતુ જે વૈકલ્પિક વ્યવસ્થા હતી ત્યાં પણ ધોરાજી નગરપાલિકાના અધિકારીઓ અને વહીવટી તંત્ર દ્વારા તેમને ખાલી કરવામાં જણાવવામાં આવ્યું છે. જો આ પ્રશ્નનું નિરાકરણ કરવામાં નહીં આવે તો આશરે 100 થી 200 જેટલા પરિવારો રોજીરોટી વિહીન થઈ જશે. અને આજે અમારા દ્વારા ધોરાજી ચીફ ઓફિસર સાહેબને આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરવામાં આવી છે. જો અમારી કાર્યવાહી આગળ કરવામાં નહીં આવે તો અમારી માંગણી એ જ છે કે આશરે 50 જેટલા લોકો આત્મવિલોપન કરશે, બરોબર, અને ઈચ્છા મૃત્યુની માંગણી કરેલ છે. અને જો પરિણામ નહીં આવે તો અમે 100 જેટલા લોકો ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે. સાંભળ્યું આપે? આ છે સામાન્ય માણસની એક વેદના. સાહેબ, આ સામાન્ય માણસને બીજું કોઈ જ વસ્તુ નથી જોતું. આ સામાન્ય માણસને જોઈએ છે તો ખાલી ને ખાલી તેનો ધંધો રોજગાર
અને તેના પરિવારની સાથે તેને રહેવું છે. આજે એ સામાન્ય માણસ રોડ ઉપર ઉતર્યો છે અને ચીફ ફાયર ઓફિસર પાસે ઈચ્છા મૃત્યુની માંગ કરી રહ્યા છે કે જેને 20 થી 25 વર્ષ સુધી એકને એક જગ્યા ઉપર બેસીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવ્યું છે. અને આ અધિકારીઓ એ જગ્યા ઉપર જઈને જગ્યા ખાલી કરાવવાની વાત કરી રહ્યા છે. જો નગરપાલિકા ધારે તો આ તમામ લોકોને યોગ્ય પહેલા વ્યવસ્થા કરાવી આપે ને ત્યારબાદ એ જગ્યા ખાલી કરાવવા માટેનું સૂચન આપે. ધોરાજીની અંદર શાક માર્કેટ જેવી તો કોઈ વ્યવસ્થા છે જ નહીં, બનાવવા જ માં નથી આવી. અને જે બજારની અંદર બેસીને આ તમામ લોકો ધંધો રોજગાર ચલાવી રહ્યા છે એ બજારની અંદર આ તમામ લોકોને ત્યાંથી ખાલી કરવા માટેનું સૂચન આપ્યું. જ્યારે આ એક સાથે 100 લોકોએ ઈચ્છા મૃત્યુની માંગ કરીને તો પણ એ ચીફ ઓફિસર બેઠા બેઠા એ સાંભળે છે કે શું થયું આ નગરની અંદર, આ ધોરાજીમાં શું બન્યું. એમ હજી એમના ચેમ્બરની અંદર બેઠા, એ ખુરશીની અંદર બેઠા બેઠા હજી એ રજૂઆતો જ સાંભળે છે. એ ચીફ ઓફિસરને એમ પણ ના થયું મનની અંદર કે લાવો આ 100 જણા ઈચ્છા મૃત્યુની માંગ કરી છે તો હું જઈને જોઉં કે શું પરિસ્થિતિ છે. આજે ત્યાંના ધારાસભ્યો અને ત્યાંના સાંસદ સભ્યોને પૂછવું છે કે તમે જે વિસ્તારની અંદર ચૂંટાઈને આવો છો એ વિસ્તારના સ્થાનિક લોકોની જો આ જ પરિસ્થિતિ હોય તો એ સ્થાનિકો જાય ક્યાં? એક વખત આ સ્થાનિકો ઉપર જે અત્યારે પરિસ્થિતિ આવીને ઊભી છે એ જ પરિસ્થિતિ જ્યારે કોઈ સાંસદ અથવા કોઈ ધારાસભ્ય ઉપર આવે ને ત્યારે એમને ખબર પડે છે. જ્યારે તમને તમારા રહેવા માટેના ક્વાર્ટર નથી મળતા ત્યારે તમે કેવા હવાત્યાઓ મારો છો. એ જ પ્રકારના હવાત્યા, એ જ પ્રકારની તકલીફો અત્યારે આ સામાન્ય નાગરિકોને પડી રહી છે કે જે પોતાની માંગ સાથે રોડ ઉપર ઉતર્યા છે અને માંગ પૂરી નથી થઈ, તેમના ઉપર એટલું પ્રેશર આવ્યું છે એના માટે તમામ લોકો ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. રાજ્યના મુખ્યમંત્રીને, ગૃહમંત્રીને કંઈથી નિવેદન કરવું છે કે સાહેબ એ 100 લોકો, સાહેબ આ અરજી તમારા સુધી નહીં પહોંચે. અમને પણ ખબર છે આ ચીફ ઓફિસર દ્વારા આ અરજીનું કાગળિયું જે છે તે ત્યાંનું ત્યાં જ દબાઈને રાખવામાં આવશે, ન તો એ આગળ કોઈ જગ્યાએ મોકલવામાં આવશે, ન તો એનો કોઈ નિકાલ આવશે. સાહેબ અમે અહીંથી તમને કહી રહ્યા છીએ કે જાગો અને આ જુઓ તમે. આ એ 100 લોકોએ ઈચ્છા મૃત્યુની માંગ કરી છે કે જે માત્ર ને માત્ર 50, 100, 150 રૂપિયાની રોજની પોતાની આવક ભેગી કરીને પોતાના પરિવારને ખુશ કરવાની વાત કરી રહ્યા છે. થોડું ધ્યાન એ બાજુ પણ આપજો સાહેબ કે જેથી આ તમામે સામાન્ય નાગરિકો, તમારા ગુજરાતના નાગરિકો છે, જે ગુજરાતનું ગૌરવ તમે લઈ રહ્યા છો, એ જ ગુજરાતના એ નાગરિકો છે કે જેમને ઈચ્છા મૃત્યુ માટે રાષ્ટ્રપતિને અરજી કરી છે. આપનું શું માનવું છે ધોરાજીની આ ઘટનાને લઈને એ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. અને અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.